સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે। એક પછી એક નકલી અધિકારી ઝડપાઈ રહ્યા છે। સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો। સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો। એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે। સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો। એસએમસી કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતો હતો। સરથાણા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી રોહનગીરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોદ્રાની અટકાયત કરાઈ। સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી છેતરતો હતો। કેટલાક સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી। દુકાનદારો પાસેથી ₹2780 લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા હતા। યુવતીઓ મનપા કર્મચારીઓના પહેરવેશ પહેરીને દુકાન પર આવતી હતી। ખાણીપીણીની દુકાનો માટે FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે। લાયસન્સ આપવા છેતરતી ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસે જઈ ₹100 ઓનલાઈન અને ₹2680 વિવિધ ચાર્જ પેટે વસૂલતા હતા।